નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે યુટ્યુબ પર 1 લાખ રૂપિયા કમાવા માટે કેટલા વ્યૂઝની જરૂર પડે છે। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। જો તમે યુટ્યુબ પર પોતાની ચેનલ શરૂ કરવાનું વિચારી રહ્યા છો અને નોકરી છોડીને તેને પોતાનો પ્રોફેશનલ બનાવવા માગો છો તો સમજી લો કે આ આર્ટિકલ તમારા માટે છે। જો તમે દર મહિને યુટ્યુબથી 1 લાખ રૂપિયા કમાવા માગો છો તો આ માટે તમારે તમારા વિડીયો પર કેટલા વ્યૂઝની જરૂર પડશે? આ સવાલ તમારા મનમાં પણ આવ્યો હશે। આમ જોવા જઈએ તો યુટ્યુબથી કમાણી ઘણા બધા ફેક્ટર પર નિર્ભર કરે છે। તમારા ઓડિયન્સ કેવા પ્રકારના છે, કયા બ્રાન્ડ એડ ચલાવી રહ્યા છે, શું આ એક ફેસ્ટિવલ મહિનો છે, આવક, આવા ઘણા પરિબળો પર આધારિત છે। જો તમે યુટ્યુબ ચેનલથી દર મહિને 1 લાખ રૂપિયા કમાવવા માગો છો તો શું તમે જાણો છો કે તમારી પોસ્ટ પર તમને કેટલા વ્યૂઝ જોઈએ? ચાલો જાણીએ। 1 લાખ રૂપિયા કમાવવા માટે તમારે કમાણી કરવા માગો છો તો તમારે તમારા વિડીયો પર ઓછામાં ઓછા 1 લાખ વ્યૂઝની જરૂર પડે છે। જો તમારા કોઈ વિડીયો પર 1000 વ્યૂઝ છે તો તમે 1100થી 3700ની વચ્ચે કમાણી કરી શકો છો। સાથે જ 10,000 વ્યૂઝ પર 11,000થી 37,000 સુધી કમાણી થઈ શકે છે। તો બીજી તરફ જો તમને તમારા વિડીયો પર 1 લાખ વ્યૂઝ મળે છે તો તમે યુટ્યુબથી 1.1 લાખથી 3.7 લાખ રૂપિયા સુધીની તમારું કન્ટેન્ટ, તમે જે પ્રકારનું કન્ટેન્ટ બનાવી રહ્યા છો તેની ઘણી બધી અસર પડે છે। ક્વોલિટી કન્ટેન્ટથી વધુ પૈસા મળવાની શક્યતા છે। તમારા પ્રેક્ષકો કેવા છે, કન્ટેન્ટની ગુણવત્તા, સ્થાન અને તમારા પ્રેક્ષકો કેવા છે તેની પણ અસર થાય છે। સ્પર્ધા, તમે જે ક્ષેત્ર કે પ્રેક્ષકો માટે કન્ટેન્ટ બનાવી રહ્યા છો તેમાં કેટલી સ્પર્ધા છે, ઓડિયન્સ સાથે જોડાણ, તમારી શેર અને સબસ્ક્રિપ્શન મળી રહ્યા છે, બ્રાન્ડ, કઈ બ્રાન્ડ તમારા વિડીયો પર જાહેરાતો ચલાવે છે, વિડીયો આવ્યો છે જેમ કે તહેવારની મોસમ, લગ્નની મોસમ, આ બધી વસ્તુઓની કમાણી પર પણ ઘણી અસર પડે છે। તો મિત્રો વિડીયો જ ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો જી। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। ધન્યવાદ।